વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું અથાણાની સિઝનમાં બને એવા કાચી કેરી અને ગુંદાના 6 ટ્રેડિશનલ અથાણા. તો અહીંયા આપણે કાચી કેરીનું ખાટું અથાણું, ગુંદાનું અથાણું, ગોળ કેરી સાથે બાળકોને ભાવતા છુંદો, કટકી અને મુરબો એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર કરીશું. તો ચાલો મસ્ત મજાના અથાણાની રેસિપીને શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગુંદાનું અથાણું. તો હવે સૌથી પહેલા એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. ગુંદાનું અથાણું બનાવવા માટે તમારે એકદમ તાજા અને કડક હોય એવા ગુંદા પસંદ કરવાના. અને ખાસ ગુંદા તમારા છૂટા ન હોવા જોઈએ, આ રીતે લુમખામાં હોય એવા જ ગુંદા લેવાના. હવે સૌથી પહેલા અહીંયા તમારે ગુંદાને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. પછી ગુંદાને આ રીતે કાતરની મદદથી કાપી લેવાના છે. તો આપણે ગુંદાનો ટોપીનો અને જે સહેજ ઉપર ડાળીનો ભાગ હોય એને રાખવાનો છે. આ રીતે હું તમને જે રીત બતાવું છું અથાણું બનાવવાની, એનાથી તમારા ગુંદાના અથાણામાં સહેજ પણ પાણીનો ભાગ નહીં રહે અને બાફેલા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે સારું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો એક કરી બધા ગુંદાને મેં આ રીતે કાપી લીધા છે. ઉપરનો ટોપીનો અને થોડો એવો ડાળીનો ભાગ આ રીતે રાખ્યો છે. તો આ રીતે બધા ગુંદા આપણા તૈયાર થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આપણે ગુંદાનું અથાણું બનાવવા માટે એક મોટી કડાઈ લેશું. કડાઈ અહીંયા તમારે આ રીતની મોટી અને થોડી પોળી હોય એવી લેવાની. અને એની અંદર આપણે 1 લીટર જેટલું પાણી ગરમ કરવા રાખી દઈશું. તો આ અથાણું બહુ ટેસ્ટી એવું બને છે. જો ઘરમાં વડીલો હોય અને એ ચાવી ના શકતા હોય તો એમના માટે આ અથાણું ખૂબ જ સહેલું છે અને એમને આ અથાણું ભાવશે પણ ખૂબ જ. અહીંયા તમે જુઓ આ રીતે આપણું પાણી થોડું ગરમ થાય ને એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. તો મીઠું આ સમયે ઉમેરશું તો ગુંદામાં એકદમ સરસ મજાનું મીઠું ચડી જશે. તો આપણે થોડું પાણીને ગરમ થવા દેશું અને આપણું પાણી ગરમ થાય એટલે આપણે જે ડાળી અને ગુંદાની ટોપી સહિત ગુંદા તૈયાર કર્યા છે એ બધા આપણે આ પાણીમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે આ ગુંદાને બાફવાના છે, પણ ખાસ ગુંદાને તમારે વધારે નથી બાફવાના. ફક્ત ઉકળતા પાણીમાં 1 થી 2 મિનિટ માટે જ ગુંદાને બાફવાના છે. આપણા ગુંદા હલકા એવા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને બાફવાના છે. તો આ રીતે આપણે ગુંદાને થોડી વારે ચલાવતા રહેશું અને 2 થી 3 મિનિટ માટે અથવા પાણીમાં હલકા એવા બબલ આવવા માંડે ત્યાં સુધી એને બફાવા દેશું. તો હવે અહીંયા લગભગ 3 મિનિટ જેટલો સમય થયો છે. તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ બોઇલ થવાની તૈયારીમાં છે. તો બસ આ સમયે આપણે આ ગુંદાને ચેક કરી લેશું. તો ગુંદાને તમે આ રીતે ચમચામાં લઈ અને હળવા હાથે આ રીતે સહેજ પ્રેસ કરો તો તમે જો ગુંદું એકદમ આ રીતે કડક પણ નથી અને એકદમ સોફ્ટ પણ નથી. તો બસ આ રીતના ગુંદા બફાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે આમાં ખાટું પાણી ઉમેરવાનું છે. તો આપણે જે અલગ અલગ અથાણા બનાવતા હોઈએ એના માટે આપણે કેરીના ટુકડામાં હળદર મીઠું રાખીએ અને પછી કેરીમાંથી જે પાણી અલગ થાય એને ખાટું પાણી કહેવાય. તો એ પાણી આપણે આમાં ઉમેરવાનું છે. તો 1/4 કપ જેટલું જ આપણે પાણી જોઈશે, વધારે નહીં જોઈએ. તો અહીંયા મેં આ રીતે 1/4 કપ જેટલું કેરીનું ખાટું પાણી લીધું છે. આને કેવી રીતે બનાવવું એવો વિડીયો તમારે જો ડિટેલમાં જોવો હોય તો મને કમેન્ટમાં કહેજો. હું તમને કેરીનું ખાટું પાણી એકદમ પરફેક્ટ એવું કેવી રીતે તૈયાર થાય એ પણ જણાવીશ. તો કેરીનું ખાટું પાણી ઉમેરતા તમે જોઈ શકો છો આપણા ગુંદા કલરમાં એકદમ ઉજળા અને ખૂબ જ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે ગરમ પાણીની અંદર આપણે જે ખાટું પાણી ઉમેર્યું છે એમાં ગુંદાને ફક્ત 2 થી 3 મિનિટ રાખીશું, જેથી ગુંદામાં પણ એકદમ સરસ કેરીની ખટાશ ચડી જાય. તો એકદમ ખાટા નહીં થઈ જાય ગુંદા, પણ હલકા એવા ખટાશવાળા લાગશે. સાથે ગુંદાનો કલર પણ એકદમ સરસ આવી જશે. તો હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ગુંદા ખાટા પાણીમાંથી એકદમ સરસ આ રીતે તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થયેલા ગુંદાને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું. તો જો તમે ગુંદાને ટુકડા કરી અને પછી બાફો એના કરતાં તમે આ રીતે ડાળી અને ટોપી સાથે રાખી અને ગુંદાને બાફો ને તો ગુંદા બફાઈ પણ જાય અને એમાં પાણીનો ભાગ બિલકુલ ના ચડે, જેનાથી તમારા ગુંદા ફક્ત થોડા સોફ્ટ જ થાય અને તમારા અથાણામાં પાણીનો ભાગ જરા પણ ના રહે. જો તમે આ રીતે અથાણું બનાવો ને તો અથાણું તમે બહાર રાખો તો પણ આખા વર્ષ માટે સારું રહે છે.
હવે આ ગુંદાને આપણે લગભગ 15-20 મિનિટ માટે અથવા એકદમ સરસ ગુંદા ડ્રાય થઈ અને ઠંડા થઈ જાય ત્યાં સુધી રેસ્ટ આપી દઈશું. 15-20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ગુંદા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો આ રીતે ડાળીનો અને ટોપીનો ભાગ આપણે કાઢી લેશું. હળવા હાથે ગુંદાને આ રીતે પ્રેસ કરશું તો તમે જો એકદમ સરસ મજાના ગુંદા બફાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે આપણે ગુંદાની અંદર જે ઠળીઓ છે એને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો અંદરની બાજુ બિલકુલ પાણી નથી ચડ્યું અને પરફેક્ટ એવું ગુંદો આપણું બફાઈ પણ ગયું છે. આ ગુંદાને ઓવરકુક નથી કરવાના, તો આટલા જ આપણે એને બાફવાના છે. હવે મસાલો ભરવા માટે આપણે બધા ગુંદાને આ રીતે અંદરથી બીજનો ભાગ કાઢી અને તૈયાર કરી લેશું. તો હું તમને એક ગુંદાને ઝૂમ કરીને પણ બતાવું તો તમે જો અંદરની બાજુ બિલકુલ પાણી નથી અને એકદમ સરસ, ના તો એકદમ સોફ્ટ થઈ ગયા છે ના તો કડક છે, એવા પરફેક્ટ આપણા ગુંદા બફાઈ ગયા છે. તો બધા ગુંદાનો આ રીતે આપણે ડાળીનો, ટોપીનો અને ઠળિયાનો ભાગ કાઢી મસાલો ભરવા ગુંદાને તૈયાર કરી દેશું. બધા ગુંદા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આની અંદર મસાલો ભરીશું. 1 કિલો ગુંદા હોય તો તમારે અહીંયા 400 થી 500 ગ્રામ જેટલો મસાલો જોઈએ. મસાલો તમારા ઉપર છે કે તમને કેટલો ભાવે છે. અહીંયા અત્યારે મેં 1 કપ જેટલો મસાલો લીધો છે. તો 500 ગ્રામ ગુંદા માટે આટલો મસાલો એકદમ પરફેક્ટ છે. પણ જો તમને વધારે મસાલો ગમે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. તો બધા ગુંદામાં આ રીતે આપણે થોડો થોડો અથાણાનો મસાલો ભરી દઈશું. આને ઘરે કેવી રીતે બનાવવો એનો વિડીયો મેં તમારી સાથે પહેલેથી શેર કરેલો છે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો. મસાલો બજારમાંથી લાવવા કરતાં ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. તો એ વિડીયો જોઈ અને તમે એકદમ પરફેક્ટ મસાલો ઘરે તૈયાર કરી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એક એક કરી અને મેં ખાટા અથાણા માટે જે મસાલો વાપરતા હોઈએ એ આમાં ભરી દીધો છે. અને બાકી જે આ થોડો મસાલો બચ્યો છે આને આપણે અથાણામાં ઉપરથી ઉમેરીશું. તો આ રીતે આપણે બધા ગુંદાને સરસ મસાલો ભરીને તૈયાર કરી દીધા છે. તો મસાલાની બધી ફ્લેવર સરસ ગુંદામાં ચડી જાય એના માટે ગુંદાને ઢાંકી અને 1 કલાક માટે રેસ્ટ આપી દેશું. તો આપણા ગુંદા રેસ્ટ કરે ત્યાં સુધીમાં અથાણામાં ઉમેરવાનું તેલ આપણે ગરમ કરી લેશું. અહીંયા મેં 1 કપ જેટલું સિંગ તેલ લીધું છે. અથાણામાં તમે રાઈનું કે સિંગનું તેલ ઉમેરો તો અથાણા આખા વર્ષ માટે સારા રહે છે. તો અહીંયા સિંગ તેલને આપણે સરસ મજાનું સ્ટીમ નીકળે એટલે કે ધુમાડા નીકળે એવું ગરમ કરી લેશું. અને પછી આપણે ગરમ તેલ અથાણામાં નથી ઉમેરવાનું, તેલને કમ્પ્લીટ ઠંડુ પણ થવા દેશું. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને પછી તેલને ઠંડુ પાડી દેવાનું. તો અહીંયા 1 કલાક પછી આપણું ગરમ કરેલું તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ગુંદામાં મસાલો પણ સરસ ચડી ગયો છે. તો હવે આ સમયે આપણે આની અંદર જે ગુંદા આપણે ભરીને રાખ્યા હતા મસાલા સાથે એની અંદર થોડું તેલ ઉમેરી દઈશું. તો આ રીતે હું અડધું તેલ આમાં ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે આપણે અથાણાને મિક્સ કરી લેશું. તો આ મસાલો જે બચ્યો હતો એને પણ ઉમેરી દીધો છે અને હવે આપણે એને સરસ મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો અથાણું આપણું તૈયાર છે. તો આ અથાણાને આપણે કાચની બોટલમાં ભરી દેવાનું છે. તો એકદમ સારી ચોખ્ખી તડકામાં થોડી વાર તપાવેલી કાચની બરણીની અંદર એકદમ સરસ આપણે અથાણાને ભરી દઈશું. તો અથાણું તમે ભરી દો પછી આ અથાણાને જો તમારે તાજે તાજું ખાવું હોય તો પણ કાંઈ વાંધો નહીં, પણ જો તમારે આને સ્ટોર કરવું હોય તો અથાણાને તમારે તેલથી ડૂબડૂબું રાખવાનું છે કે અથાણાની ઉપરની બાજુ એકદમ સરસ તેલ હોય તો અથાણું આખા વર્ષ માટે ખરાબ ન થાય. તો અથાણું સરસ ભરાઈ જાય ને પછી આપણે જે તેલ ગરમ કર્યું હતું અને એમાંથી જે વધ્યું હતું એ બધું તેલ આપણે આની અંદર ઉમેરી દઈશું. જો તમને જરૂર લાગે તો તમારે થોડું વધારે તેલ પણ ઉમેરી દેવાનું, પણ ખાસ તેલને પહેલાં ગરમ કરી ઠંડુ પાડી અને પછી ઉમેરવાનું, જેથી તેલનો જે કાચો સ્વાદ હોય એ વયો જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં ઉપર બરણીમાં આવે ત્યાં સુધી તેલ ભરી દીધું. હવે ચમચાથી આ રીતે હળવે હાથે અથાણાને પ્રેસ કરી દેશું જેથી બધું તેલ સારી રીતે ઉપરની બાજુ આવી જાય અને અથાણું આપણું આખા વર્ષ માટે સારું રહે. તો બસ હવે આને ઢાંકી અને તમે આને આપણે સ્ટોર કરી શકીએ છીએ આખા વર્ષ માટે. આ અથાણું તમે તાજે તાજું ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો. તો તમને આ બાફેલા ગુંદાના અથાણાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાચી કેરીનું અથાણું.
તો હવે સૌથી પહેલાં આખા વર્ષ માટે આદુ, લસણ અને કાચી કેરીનું અથાણું બનાવવા અહીંયા મેં 500 ગ્રામ કેરી લીધી છે. તો એકદમ મોટી સાઇઝની કડક અને એકદમ સરસ તાજી આપણે કેરી પસંદ કરવાની જ્યારે આપણે અથાણું આખા વર્ષ માટે બનાવતા હોઈએ. અને આ જે કેરી છે એને તમે કાપો તો એ અંદરથી એકદમ સફેદ હોય એવી કેરી તમારે અથાણા માટે પસંદ કરવાની છે. અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે. જો તમને આ મળે તો તમે આ જ વાપરજો. આ કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી આપણા અથાણા આખા વર્ષ માટે ખરાબ નથી થતા. હવે મેં જે કેરી લીધી છે એને મેં એકદમ સારી રીતે ધોઈ કોરી કરી લીધી અને પછી આ કેરીમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. અથાણામાં તમને કેરીનું જેવડું પીસ જોવે એવડા તમે કેરીના ટુકડા કરી શકો છો. હું અત્યારે મીડિયમ સાઇઝના કરું છું. તમે આનાથી મોટા કે હજી આનાથી નાના તમને જે રીતે કેરીના ટુકડા ગમે એ રીતે કરી શકો છો. બધા જ કેરીના ટુકડા થઈ ગયા છે. તો હવે આ કેરીની અંદર જે કાંઈ પણ પાણીનો ભાગ છે એને આપણે કાઢવાનો છે. એના માટે આપણે જે કેરીના ટુકડા કર્યા ને એને એક મોટા અને પોળા વાસણમાં ઉમેરી દઈશું. સાથે આપણે આમાં 3 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. જો તમે રેગ્યુલર ખાવામાં સિંધાળું મીઠું વાપરતા હોય તો તમારે અથાણામાં સાદું મીઠું જ વાપરવાનું, જેથી તમારા અથાણા આખા વર્ષ માટે સારા રહે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર આપણે કેરીમાં ઉમેરી દઈશું અને આ મીઠું હળદરને કેરી સાથે સરસ મિક્સ કરી દઈશું. તો કેરીમાં રહેલી ખટાશ જ્યારે નમકની ખારાશને મળશે ત્યારે એ કેરીમાં રહેલું બધું જ પાણી અલગ કરી દેશે. તો હવે આ રીતે કેરીને તમારે હળદર મીઠા સાથે મિક્સ કરી અને 4 થી 5 કલાક માટે રાખી દેવાની, જેથી એમાં રહેલું બધું જ પાણી અલગ થઈ જશે. તો લગભગ 5 કલાક જેટલો સમય થયો છે અને હવે તમે જુઓ કેરીની જે લીલી છાલ હતી એ થોડી સોફ્ટ થઈને પીળી થઈ ગઈ છે. સાથે એમાં જે કંઈ પણ પાણી હતું એ પણ અલગ થઈ ગયું છે. આ જે પાણી અલગ થયું આને ખાટું પાણી કહેવાય. આને તમે ગરમર, ડાળા, કેળાના અથાણામાં વાપરી શકો છો. તો આ પાણી આખા વર્ષ માટે ખરાબ નથી થતું. આને તમે કોઈ પણ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. હવે આપણી જે કેરીના ટુકડા છે એને આપણે ડ્રાય કરવાના છે, પાણીમાંથી કાઢી લેવાના છે. તો એના માટે મેં એક નીચે ન્યૂઝપેપર રાખ્યું, એના ઉપર કોટનનું કપડું પાથરી દઈશું અને પછી કેરીના ટુકડાને આ રીતે આપણે સૂકવી દઈશું. તો આ કેરીના ટુકડાને તમારે પંખામાં નથી સૂકવવાના, પંખા નીચે અને તડકામાં તો બિલકુલ નથી સૂકવવાના. બસ ઘરમાં તમારે આ કેરીના ટુકડા કોઈ એક જગ્યાએ 1 થી 2 કલાક માટે સૂકવી દેવાના, જેથી એની ઉપર જે કાંઈ પણ એક્સ્ટ્રા પાણી હોય એ બધું ડ્રાય થઈ જાય. અને આ જે પાણી વધ્યું આને તમે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો. હવે અહીંયા લગભગ 2 કલાક પછી તમે જોઈ શકો છો આપણા કેરીના ટુકડા એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. તો આને કેવી રીતે ચેક કરવા એ તમને બતાવું. કેરીના ટુકડાને તમારે દબાવી અને ચેક કરવાનું. કેરીના ટુકડાને દબાવતા જો એની સાઇડ્સ તમને ભીની ના લાગે, મતલબ કેરીના ટુકડા ડ્રાય થઈ ગયા છે. જો તમને સાઇડ્સ એની ભીની લાગતી હોય તો આને હજી તમે અડધાથી 1 કલાક માટે સુકાવા દેજો. તો સરસ કેરીના ટુકડા સુકાઈ ગયા. તો માપ માટે આપણે એને એક બાઉલમાં લઈ લેશું. અહીંયા આપણે 500 ગ્રામ કેરી લીધી હતી, જેને કટ કરી અને પાણી કાઢ્યા પછી 400 ગ્રામ થઈ ગઈ છે. સાથે મેં અહીંયા 250 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે. સિંગ તેલનો સ્વાદ અથાણામાં એકદમ સરસ લાગે છે. હવે જેટલી કેરી લીધી છે એના કરતાં અડધું એટલે કે 200 ગ્રામ જેટલું લસણ લેશું અને લસણ કરતાં અડધું એટલે કે 100 ગ્રામ જેટલું આદું લેવાનું છે. અહીંયા મેં 200 ગ્રામ જેટલો અથાણાનો મસાલો લીધો છે. આ અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે. હવે સૌથી પહેલાં આપણે જે લસણ લીધું છે ને એને આપણે ચોપ કરી લેશું. અહીંયા લસણને ચોપ કરવા માટે હું અગારોનું ચોપર વાપરી રહી છું. તો બ્લેડને આપણે ચોપરમાં રાખી અને લસણ ઉમેરી દઈશું. લસણને આપણે એકદમ ઝીણું ચોપ નથી કરવાનું, થોડું આપણું લસણ અધકચરું એવું ચોપ થાય એટલું જ ચોપ કરવાનું છે. તો ઉપરથી આ રીતે પ્રેસ કરી અને આપણે લસણને ચોપ કરી લેશું. 1 થી 2 જ વાર તમે ચોપ કરશો ને એટલે એકદમ સરસ મજાનું અથાણા માટે આપણે જેવું લસણ જોઈએ છે એવું ચોપ થઈ જશે. અહીંયા તમે જો આપણી લસણની કળીના 2 થી 3 ભાગ થયા એ રીતનું લસણ ચોપ થઈ ગયું છે. હવે આપણે જે આદું લીધું છે એની આપણે છાલ ઉતારી લેશું. તો તમને જો આદું વધારે ભાવે તો ટ્રેડિશનલી આ જે અથાણું છે એમાં તમે જેટલું લસણ લો એટલું જ તમારે આદું લેવાનું હોય છે. પણ મારા ઘરમાં તીખાશ થોડી ઓછી ખવાય છે એટલે હું આદું થોડું ઓછું વાપરી રહી છું. એટલે મેં લસણ કરતાં અડધું આદું લીધું છે. તમારે 200 ગ્રામ લસણ સાથે 200 ગ્રામ આદું લેવું હોય તો તમે એમ પણ કરી શકો છો.
તો અહીંયા આપણે જે આદું લીધું છે ને એને પણ આપણે ચોપ કરવાનું છે. તમે ખમણીને પણ આદું ઉમેરી શકો છો, પણ હું લસણ અને આદું બંનેને ચોપ કરી રહી છું. તો આદુની છાલ કાઢી આ રીતે મેં એના મોટા મોટા ટુકડા કરી લીધા. તો આપણે જે ચોપરમાં લસણ ચોપ કર્યું છે ને એ જ ચોપરમાં આદુને પણ ચોપ કરી લેશું. તો આ રીતે આદુને મેં ચોપરમાં ઉમેરી દીધું અને અગારોના ચોપરમાં આપણે એકદમ સારી રીતે આદુને પણ ચોપ કરી લેશું. હવે તમે અહીંયા જોઈ શકો છો સારી રીતે આપણું આદું ચોપ થઈ ગયું છે. આપણું આદું ઝીણું ઝીણું ચોપ થઈ જાય એટલે હવે આપણે અથાણું બનાવીશું. તો અથાણું બનાવવા માટે આપણે જે તેલ લીધું છે એ તેલને આપણે એક પોળા વાસણમાં ઉમેરી દેશું. અહીંયા મેં સ્ટીલની કઢાઈ લીધી છે, તમે કોઈ પણ લઈ શકો છો, પણ સ્ટીલની કઢાઈ અથાણા માટે લો તો વધારે સારું. અહીંયા આપણે તેલ મીડિયમ ગરમ કરવાનું છે. તો થોડું આપણું તેલ ગરમ થાય ને એટલે આ રીતે લસણ ઉમેરીને ચેક કરો તો તમે જુઓ લસણ સરસ ક્રેકલ થાય છે. તો બસ આટલું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે એમાં લસણ ઉમેરી દઈશું. લસણ ઉમેર્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે લસણને 3 થી 4 મિનિટ માટે આ રીતે ચલાવતા ચલાવતા થોડું ફ્રાય કરી લેશું અથવા તો લસણને થોડું સાતળી લેશું. તેલની ક્વોન્ટિટી વધારે છે એટલે લસણ એકદમ સરસ મજાનું ફ્રાય થઈ જશે. હલકો તમને લસણનો કલર ચેન્જ થતો દેખાય ને લગભગ 3 મિનિટ જેવો એટલે તરત જ તમારે એમાં આદું ઉમેરી દેવાનું છે. તો હું આ રીતે જે ચોપ કરેલું આદું છે એને ઉમેરી દઈશ અને એને પણ આપણે લસણ સાથે સારી રીતે 2 થી 3 મિનિટ માટે સાતળી લેશું. તો અહીંયા આપણે આદું અને લસણનો કલર ચેન્જ ના થાય પણ એકદમ સારી રીતે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે. તો ગેસને તમારે મીડિયમ રાખવાનો જેથી બધી જ વસ્તુ અંદર સુધી સારી રીતે સતળાઈ જાય અને એનો કલર પણ ના બદલાય. તો હવે લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે. ટોટલ આ લસણ અને આદુને મેં 7 મિનિટ સુધી તેલમાં સાતળ્યા છે. તો પહેલાં આપણે 2-3 મિનિટ લસણ સાતળી લીધું, પછી આદું ઉમેર્યું અને પછી બંનેને મેં સાતળી લીધું. આ રીતે થોડો કલર બદલાય એટલે ગેસને બંધ કરી દેવાનો. ગેસ બંધ કર્યા પછી આ મિશ્રણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેશું, કેમ કે જો આપણે ગરમ ગરમ મિશ્રણમાં અથાણાનો મસાલો અને બાકીની સામગ્રી ઉમેરીને મિક્સ કરી દેશું ને તો અથાણાનો કલર કાળો પડી જશે. એટલે ખાસ તમારે આ મિશ્રણને લગભગ અડધા કલાક જેવું ઠંડુ થવા દેવાનું. તો લગભગ અહીંયા અડધા કલાક જેટલો સમય થઈ ગયો છે. આપણું તેલનું ટેમ્પરેચર થોડું સરસ ડાઉન થઈ ગયું છે. એકદમ ઠંડુ નથી થયું પણ હલકું એવું આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ. તો હવે આ સમયે આપણે આની અંદર ઉમેરી દઈશું કેરીના ટુકડા અને સાથે આપણો અથાણાનો મસાલો. તો આ રીતે આપણે બંને વસ્તુને ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ અથાણું બનાવવું એકદમ સહેલું છે. આ સિવાય મેં તમારી સાથે ખાટી કેરી, ગોળ કેરી, કેળાનું, ડાળાનું અને બીજા જેટલા પણ અથાણા બને છે એ બધા તમારી સાથે શેર કરેલા છે. એ બધા અથાણા તમારે જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગુજરાતી અથાણાના પ્લેલિસ્ટ પર ક્લિક કરી અને જોઈ શકો છો. હવે તમે જો મેં બધું સરસ મિક્સ કરી દીધું. આ અથાણાને આપણે 1 દિવસ માટે આ જ રીતે કડાઈમાં રાખી દેવાનું જેથી અંદર અથાણાના મસાલાના જે કુરિયા હોય એ સારી રીતે ફૂલી જાય અને આપણું અથાણું પરફેક્ટ એવું તૈયાર થઈ જાય. આ અથાણું તમે બીજા જ દિવસે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતે આને મિક્સ કરી 1 દિવસ માટે ઢાંકીને રહેવા દેશું. 1 દિવસ પછી તમે જોઈ શકો છો આપણા અથાણાનો ખૂબ જ સરસ કલર છે અને એકદમ મસ્ત મજાનું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. તમે જુઓ અથાણું કેટલું સરસ બન્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. આ અથાણાને તમે આ રીતની અથાણાની બરણીમાં અથવા તો કાચની બરણીમાં તેલથી ડૂબડૂબું રહે એ રીતે સ્ટોર કરો. આખા વર્ષ માટે ફ્રીઝમાં મૂક્યા વગર તમારું અથાણું સારું રહેશે. તો હવે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે બધાનું ફેવરેટ એવું ગોળ કેરીનું અથાણું. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે માર્કેટ કરતાં ઘણું સસ્તું અને એકદમ ચોખ્ખું ગોળ કેરીનું અથાણું ગોળ કેરીના મસાલા સાથે ઘરે બનાવવા માટે અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. કેરી પર કોઈ ડાઘ ના હોય અને એકદમ કડક અને એકદમ કાચી કેરી હોય એવી તમારે કેરી અથાણું બનાવવા માટે પસંદ કરવાની. સાથે તમે આ જે કેરી લો છો એમાં જો તમને રાજાપુરી કેરીની વેરાયટી મળે તો એ લેવાની, કેમ કે આ કેરી પ્રમાણમાં કડક હોય છે જેના કારણે એમાં પાણીનો ભાગ ઓછો હોય છે અને આ કેરીથી તૈયાર થયેલું અથાણું ફ્રીઝમાં રાખ્યા વગર જ 1 થી 1.5 વર્ષ સુધી સારું રહે છે. તો અહીંયા મેં કેરીને પહેલેથી સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. તો હવે આપણે કેરીની ઉપરની જે આ લીલી છાલ છે એને કાઢી લેશું.
તો ગોળ કેરીના અથાણામાં છાલ કાઢવામાં આવે છે, પણ જો તમારે છાલ સાથે જ કેરીના છોડિયા રાખવા હોય તો તમે એમ પણ કરી શકો છો. હવે અહીંયા તમે જુઓ, મેં ત્રણેય કેરીની એકદમ સારી રીતે છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે આ જે છાલ ઉતારેલી કેરી છે એમાંથી કેરીના ટુકડા કરી લઈશું. તો ગોળ કેરીના અથાણામાં તમને કેરીનું પીસ જેટલું નાનું કે મોટું જોવે એ રીતે તમારે કેરીના ટુકડા કરવાના. તો તમે જ્યાંથી કેરી લેતા હોય એ લોકો પણ કેરીના ટુકડા કરી દેતા હોય. તો જો તમારે જે દિવસે કેરી લાવો એ જ દિવસે અથાણું બનાવવું છે તો તમે ત્યાંથી પણ કેરીના ટુકડા કરાવીને લાવી શકો છો. હવે આ રીતે આપણે એકદમ મીડિયમ સાઇઝના કેરીના ટુકડા કરીશું. તો અહીંયા મેં જેમ તમને કહ્યું એમ નાના મોટા જાડા પતલા તમને કેરીના જેવા ટુકડા અથાણામાં જોવે એ રીતે તમારે એને કરી લેવાના. બધા કેરીના ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે આ કેરીમાં જે કંઈ પણ પાણીનો ભાગ છે એને અલગ કરવાનો છે. તો એના માટે આપણે કેરીમાં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. અહીંયા તમારે સિંધાળું મીઠું નહીં વાપરવાનું, રેગ્યુલર પાવડર સોલ્ટ આપણે જે વાપરતા હોઈએ એ જ લેવાનું. 1 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરી આપણે મીઠું અને હળદર કેરીના છોડિયા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ પ્રોસેસ કરવાથી આપણું જે કેરીના ટુકડા છે એમાં અંદર સુધી નમકનો સ્વાદ આવી જશે. હળદરના કારણે કેરીનો કલર પણ એકદમ સરસ આવી જશે અને જે કંઈ પાણીનો ભાગ હશે એ બધો દૂર થઈ જશે. તો કેરીના ટુકડાને આ રીતે મિક્સ કરી આપણે 24 કલાક માટે રાખવાના છે. પણ પહેલાં આને આપણે અત્યારે ઢાંકી અને 12 કલાક માટે રહેવા દેશું. તો હવે હું આ ગોળ કેરીમાં ખારેક ઉમેરવાની છું. ખારેકથી ગોળ કેરીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો ખારેક આપણે અહીંયા 100 ગ્રામ જેટલી લેશું. 1 કિલો કેરી સાથે મેં 100 ગ્રામ ખારેક લીધી છે. ખારેક એકદમ કડક હોય છે એટલે આને આપણે પાણીમાં પલાળવાની છે. તો આ ખારેકને આપણે 12 કલાક માટે પલાળી દઈશું. તો ખારેકને પાણીમાં ઉમેરી એકદમ સરસ ખારેક ફૂલે ત્યાં સુધી એને પલાળવાની છે. તો હવે અહીંયા લગભગ 12 કલાક જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી જે ખારેક છે એ ફૂલીને એની સાઇઝમાં ડબલ થઈ ગઈ છે. તમે ખારેકને ગરમ પાણીમાં પલાળો તો બહુ જ જલ્દી એ પલળી જતી હોય છે. તો જો આ રીતે 12 કલાક પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે ખારેકને ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. 12 કલાક પછી તમે જુઓ આપણી ખારેક એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ અને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. તો હવે આ ખારેકમાંથી આપણે જે ઠળિયાનો ભાગ છે એને કાઢી લેશું. અને હવે આ ખારેકમાં એકદમ સારો એવો નમકનો સ્વાદ આવી જાય અને કેરીનો સ્વાદ આવી જાય એના માટે આ ખારેકને આપણે કેરી સાથે ઉમેરી દઈશું. તો આપણે જે 12 કલાક માટે કેરી પલાળીને રાખી હતી નમક સાથે, એ કેરીમાંથી તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું કેરીનું પાણી અલગ થયું છે. તો હવે આ પાણી અને કેરી સાથે આપણે 12 કલાક માટે ખારેકને રહેવા દઈશું. તો આપણે 24 કલાક માટે કેરીને રાખવાની છે, જેમાં મેં 12 કલાક પછી ખારેકને ઉમેરી દીધી છે. હવે ખારેકને આપણે કેરીના છોડિયા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને આ બધી વસ્તુને ઢાંકી અને 12 કલાક માટે રહેવા દઈશું. તો ટોટલ અહીંયા 24 કલાક જેટલો સમય થયો છે અને હવે તમે જોઈ શકો છો આપણા કેરીના છોડિયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આમાં જે કંઈ પણ પાણીનો ભાગ હતો એ બધો દૂર થઈ ગયો છે. તો હવે આ જે ખાટું પાણી તૈયાર થયું છે, આ ખાટા પાણીને તમે બીજું જે કોઈ અથાણું બનાવતા હોય એમાં ઉપયોગ કરી શકો છો. અને હવે અહીંયા આપણી જે ખારેક અને કેરીના ટુકડા છે એ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આને આપણે કોટનના કપડા પર સૂકવી દઈશું. તો આ કેરીના ટુકડાને તમારે ઘરમાં જ જ્યાં બહુ હવા ના આવતી હોય એવી જગ્યાએ સૂકવવાના, કેમ કે આ કેરીના ટુકડાને સૂકવવા માટે તમારે પંખાની જરૂર નથી કે તડકાની પણ જરૂર નથી. એમને તમે કોટનના કપડા પર 3 થી 4 કલાક માટે કેરીના ટુકડા અને ખારેકને પાથરીને રાખી દેશો તો એ એકદમ સારી રીતે સુકાઈ જશે અને એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ છે એ બધો દૂર થઈ જશે. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે કોટનના કપડા પર આ રીતે એકની ઉપર એક ના રહે એ રીતે મેં ખારેક અને કેરીના ટુકડાને પાથરી દીધા છે. આને 3-4 કલાક માટે આપણે સુકાવા દઈએ. તો આ પ્રોસેસ બહુ જ જરૂરી છે. જો કેરીના ટુકડામાં પાણીનો ભાગ રહી જશે તો તમારું અથાણું ખરાબ થઈ જશે. એટલે ખાસ આ કેરી અને ખારેકને સારી રીતે સુકાવા દેજો. તો હવે આપણા કેરીના ટુકડા એકદમ સરસ સુકાય ત્યાં સુધીમાં આપણે અથાણા માટેનો ગળ્યો અથાણાનો જે સ્પેશિયલ માર્કેટમાં મસાલો મળતો હોય એ બનાવીશું. તો એના માટે આપણે કડાઈમાં અડધા કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. અહીંયા મેં સિંગ તેલ લીધું છે. તો હવે આપણે તેલને એકદમ સરસ ધુમાડા નીકળે, એકદમ સ્ટીમ નીકળે એવું ગરમ થવા દઈશું.
તો લગભગ 5 મિનિટમાં આપણું તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થશે ને એટલે પહેલાં કરતાં પતલું પણ થઈ જશે. ગેસને બંધ કરી થોડી વાર આને લગભગ 3-4 મિનિટ જેવું ઠંડુ થવા દેશું. તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં હું તમને મસાલાનું મેઝરમેન્ટ જણાવી દઉં. તો આ મેઝરમેન્ટથી તમે અથાણું બનાવશો તો 100% તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે. મેઝરમેન્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. અહીંયા મેં 100 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. ધાણાના કુરિયાનું પ્રમાણ ગળ્યા અથાણામાં રાઈના કુરિયા કરતાં વધારે હોય છે. કુરિયાને મેં મિક્સરમાં ઉમેરી અને એકદમ અધકચરા પીસી લીધા છે. સાથે મેં ધાણાના કુરિયા કરતાં થોડા ઓછા એટલે કે 80 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. એને પણ મેં મિક્સરમાં અધકચરા વાટી લીધા છે. સાથે મેં 40થી 50 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા અને એને પણ મિક્સર જારમાં પીસી લીધા. અહીંયા મેં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. વરિયાળીની ફ્લેવર ગોળ કેરીમાં બહુ જ સરસ લાગે છે, તો તમે જરૂરથી ઉમેરજો. સાથે મેં 1/4 કપ કરતાં થોડું વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલી હિંગ લીધી છે. હવે આપણે પહેલાં મસાલો બનાવવાનો છે. તો મસાલા બનાવવામાં બહુ નાની નાની વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. પહેલાં એક મોટું વાસણ લઈએ અને એમાં આ રીતે રાઈના કુરિયા ઉમેરી દઈશું. તો આ રીતે રાઈના કુરિયા ઉમેરી વચ્ચે થોડી જગ્યા કરી અને વચ્ચે આપણે મેથીના કુરિયા ઉમેરીશું. મેથીના કુરિયાને આપણે થોડા ગરમ તેલ સાથે થવા દેવાના છે, એટલે આપણે એને વચ્ચે ઉમેરીએ છીએ. એની સાથે આપણા અથાણામાં એકદમ સરસ હિંગની સુગંધ આવે એના માટે મેથીના કુરિયામાં જગ્યા કરી અને 1 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે અહીંયા મેં 8થી 10 મરીના દાણા અને 4થી 5 જેટલા લવિંગ લીધા છે. તો એને ઉમેરી દઈશું અને હવે આના પર આપણે જે ગરમ તેલ તૈયાર કર્યું હતું એને ઉમેરવાનું છે. તો તમારે હાથ પર એક જે પણ વાસણમાં સંભાર વઘારતા હોય એને થઈ જાય એવી ડીશ રાખવાની અને તેલ ઉમેરી તરત જ એને ડીશ 20થી 25 સેકન્ડ માટે ઢાંકી દેવાની, જેથી મસાલાનો વઘાર જે આપણે કર્યો એની સુગંધ એકદમ સરસ આવે. તો હવે અહીંયા તમે જુઓ આપણો જે વઘાર છે એ એકદમ સરસ થયો છે. બહુ જ સારી મારા ઘરમાં અત્યારે આ અથાણાના મસાલાની સુગંધ આવે છે. હવે મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું. હવે ખાસ આ આપણે જે વઘાર કર્યો મસાલાનો આને આપણે 15થી 20 મિનિટ માટે ઠંડો થવા દેશું અને વઘાર ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા ગોળને ખમણી લેશું. તો ગોળ કેરી બનાવવા માટે તમારે એકદમ સારી ક્વોલિટીનો કોલ્હાપુરી ગોળ યુઝ કરવાનો છે. કોલ્હાપુરી ગોળ આ રીતના કડક ગાંગડામાં મળતો હોય છે અને અથાણાની સિઝનમાં કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આ ગોળ બહુ ઇઝીલી મળી જાય છે. તો આ ગોળને આપણે સારી રીતે ખમણીને વાપરવાનો છે. તો આપણે જે ગાજર કે દૂધીનો હલવો કરવા માટે ખમણી વાપરતા હોઈએ એ ખમણીથી અહીંયા મેં ગોળને એકદમ સારો એવો ખમણી લીધો છે. તમે ગોળને ખમણીને ઉમેરશો ને તો એકદમ ફટાફટ કેરી સાથે મિક્સ થઈ જશે અને ગોળ કેરી તમારી 4થી 5 જ દિવસમાં બનીને તૈયાર થઈ જશે. તો હવે ગોળ સરસ ખમણાઈ ગયો ત્યાં સુધીમાં આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો. આ મસાલાને તમારે આ રીતે આંગળીથી ચેક કરવાનો. તમે જો હું આંગળીથી આ રીતે મસાલો ચેક કરું તો બિલકુલ ગરમ નથી લાગતો, એકદમ રૂમ ટેમ્પરેચર પર મસાલો આવી ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં બાકીના મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં આપણે ધાણાના કુરિયા ઉમેરવાના છે. તો તમે આ જ સિક્વન્સમાં મસાલા ઉમેરજો જેથી તમારો મસાલો પરફેક્ટ બને. સાથે આપણે વરિયાળીનો ભૂકો ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલી આપણે હળદર પાવડર ઉમેરીશું અને સાથે આપણે અહીંયા લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરવાનું છે, પણ પહેલાં આટલું મિક્સ કરી દઈએ. તો આ રીતે પહેલાં બધું મિક્સ કરી દઈશું. તો જો સહેજ પણ આપણો મસાલો ગરમ હશે ને તો બધું સરસ ભેળવવાથી મસાલો એકદમ સરસ ઠંડો પડી જશે. મસાલો કમ્પ્લીટ ઠંડો થઈ જાય પછી જ તમારે આમાં મીઠું અને લાલ મરચું ઉમેરવાનું. જો તમે અગાઉ ઉમેરી દેશો તો મીઠાનું થોડું પાણી અલગ થશે અને લાલ મરચું તમે ગરમ મસાલામાં ઉમેરશો તો અથાણાનો કલર કાળો પડી જશે. અહીંયા આપણે હવે સરસ બધું ઠંડુ થઈ જાય એટલે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તો અહીંયા મીઠાને મેં હલકું એવું 1 મિનિટ જેવું શેકી લીધું અને પછી એ ઠંડુ થઈ ગયું પછી મેં એને આમાં ઉમેર્યું છે. શેકેલું મીઠું તમે અથાણામાં ઉમેરો તો અથાણા તમારા મીઠાના મોઇશ્ચરના કારણે બિલકુલ ખરાબ નહીં થાય. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આજે ગોળ કેરીના અથાણાનો મસાલો છે એ બનાવવો બિલકુલ અઘરો નથી, પણ તમારે નાની નાની વાતનું ધ્યાન રાખવાનું જેથી તમારો મસાલો એકદમ સરસ બજારમાં મળે એવો જ તૈયાર થાય. તો
તો હવે તમે જુઓ મેં એકદમ સરસ મસાલાને મિક્સ કરી દીધો અને એકદમ પરફેક્ટ એવો જેવો તમે બજારમાંથી તૈયાર અથાણાનો મસાલો લાવતા હોય એવો જ ઘરે તૈયાર થયો છે. ખાસ અહીંયા જે મરચું વાપરો એ તમે નવા મસાલા તૈયાર કર્યા હોય એમાંથી યુઝ કરવાનું, જેથી અથાણાના કલર એકદમ સરસ આવે. હવે આપણે કેરીને ચેક કરીએ તો 3-4 કલાક પછી આપણી કેરી સરસ મજાની સુકાઈ ગઈ અને તમે જુઓ એકદમ સરસ એ સોફ્ટ પણ થઈ ગઈ. આ રીતે હું કેરીને પ્રેસ કરું તો તમે જુઓ સહેજ પણ મારો હાથ ભીનો નથી થતો અને એકદમ સરસ આપણી કેરી ડ્રાય થઈ ગઈ છે. સાથે હું તમને ખારેક પણ બતાવી દઉં તો એ પણ તમે જુઓ એકદમ સરસ આપણી ખારેક પણ સોફ્ટ થઈ ગઈ, ખાટા પાણી સાથે સરસ ભળી ગઈ અને એમાં પણ બિલકુલ પાણી નથી. તો આ પ્રોસેસ ખાસ જરૂરી છે, બિલકુલ પાણી ના રહે પછી જ તમારે અથાણાને ભેળવવાનું. અથાણાને ભેળવવા માટે આપણે એક મોટું વાસણ લઈ લેશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તમારે એલ્યુમિનિયમનું વાસણ યુઝ નથી કરવાનું, સ્ટીલના વાસણમાં જ તમારે અથાણાને રાખવાનું છે. હા, જો ઘરમાં મોટું વાસણ હોય અને એલ્યુમિનિયમનું હોય તો તમે અથાણું ભેળવવા માટે એનો ઉપયોગ કરી શકો છો, પણ પછી તમે એને સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી દેજો. તો અથાણું ભેળવવા માટે મેં પહેલાં ગોળ ઉમેરી દીધો. ગોળની ઉપર આપણે જે તૈયાર મસાલો કર્યો છે એને ઉમેરી દઈશું. તો આપણે જે મસાલો બનાવ્યો એટલો મસાલો આપણે અહીંયા બધો જ યુઝ કરી લેશું. સાથે આપણે જે કેરીના ટુકડા રાખ્યા છે એને ઉમેરી દઈએ અને હવે બધી જ વસ્તુને હાથની મદદથી એકદમ સારી રીતે ભેળવી દઈશું. તો અહીંયા આપણે ગોળ જે છે એને ખમણીને લીધો છે એટલે એકદમ ફટાફટ કેરી સાથે મિક્સ થઈ જશે અને 2 થી 3 જ દિવસમાં તમારું અથાણું તૈયાર થઈ જશે. તો હવે અહીંયા તમે જુઓ મેં એકદમ સારી રીતે બધું જ ભેળવી દીધું છે. હવે આના પર આપણે ઢાંકણ લગાવી દઈશું અને આ અથાણાને આપણે 1 દિવસ માટે પહેલાં આ જ રીતે રહેવા દઈશું. તો હવે હું તમને આ અથાણું બીજા દિવસે બતાવું તો તમે જોઈ શકો છો આપણું અથાણું જે છે એમાં એકદમ પરફેક્ટ એવો ગોળ મેલ્ટ થઈ ગયો અને મસાલા પણ અથાણા સાથે સારી રીતે ભળી ગયા છે. પણ હજી એમાં કેરી જે છે એ થોડી કડક છે એટલે હજી આપણે 1 દિવસ માટે અથાણાને આ જ રીતે રહેવા દઈએ. તો હવે અહીંયા હું તમને ત્રીજા દિવસે અથાણું બતાવું તો તમે જોઈ શકો છો આપણું જે અથાણું છે એ એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. તમે અથાણાનો રસો જુઓ, બિલકુલ ગોળ અલગ નથી પડ્યો અને એકદમ પરફેક્ટ બધા મસાલા, ગોળ અને કેરી સારી રીતે ભળી ગયા છે. હવે હું તમને આમાં કેરીનો જે ટુકડો છે એને આ રીતે ચાકુથી કટ કરીને બતાવું તો તમે જુઓ એકદમ બિલકુલ કેરીનો ટુકડો ચવડ નથી, આખી સરસ મજાની આપણી કેરી રહી છે અને આ રીતે કટ કરું તો તમે જુઓ એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. હજી આ અથાણું જેમ જેમ જૂનું થશે એમ સરસ અથાતું જશે અને વધુ સ્વાદિષ્ટ બનશે. તો તમે હવે આ 3 થી 4થા દિવસ પછી જ્યારે કેરીનું આ રીતે પીસ આસાનીથી કટ થઈ જાય ત્યાર પછી તમે આને કોઈ પણ સાફ કાચની એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો. તો હવે આ અથાણાને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. તો અહીંયા આપણું આ વર્ષો સુધી સારું રહે એવું ગોળ કેરીનું અથાણું બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીશું ફક્ત 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને આખું વરસ સ્ટોર કરી શકાય એવો ઇન્સ્ટન્ટ છુંદો. તો હવે સૌથી પહેલાં કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે. છુંદા માટે એકદમ સરસ કડક અને આ રીતની દળવાળી હોય એવી કેરી લેવાની. અહીંયા મેં 1 કેરી રાજાપુરી લીધી છે અને 1 કેસર કેરી લીધી છે. તમે આ રીતે છુંદામાં થોડી કેસર કેરી ઉમેરો તો કેસર કેરીથી છુંદો એકદમ સરસ રસવાળો અને સરસ બને છે. જો તમારી પાસે કેસર કેરી ના હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય. હવે સૌથી પહેલાં આપણા કેરીને સારી રીતે ધોઈ અને કોરી કરી લેવાની અને પછી તમારે આ કેરીની આ રીતે છાલ ઉતારી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બંને કેરીની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ કેરીનું ખમણ બનાવવાનું છે. તો અહીંયા આપણે ગાજર કે દૂધીનો હલવો કરવા માટે જે ખમણીનો યુઝ કરતા હોઈએ એ જ ખમણીનો યુઝ કરવાનો છે. આટલું તમારે એનું જેવું મીડિયમ ખમણ હોય એવું મીડિયમ ખમણ છુંદા માટે કરવાનું. જો તમને જાડું ખમણ ગમતું હોય છુંદામાં તો તમે જાડા હોલવાળી ખમણી પણ લઈ શકો છો. તો હવે આપણે આ રીતે કેરીને ફેરવતા જશું બધી બાજુથી અને એને સરસ ખમણી લેશું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું લાંબુ કેરીનું ખમણ થાય એ રીતે એને ખમણવાની. તો અહીંયા આપણે બિલકુલ આ રીતે બંને કેરીને ખમણી લેશું. તમે જોઈ શકો છો મેં બંને કેરીનું ખમણ તૈયાર કરી લીધું છે અને તમે આ ખમણને કપથી માપો તો 2 કપ કરતાં થોડું ઓછું ખમણ થયું છે. તો મેઝરિંગ માટે
તમને આગળ આઈડિયા આવે એટલે હું તમને એક્ઝેક્ટ કહું છું કે 2 કપ કરતાં થોડું ઓછું ખમણ છે. હવે આપણે આ છુંદાને ઇન્સ્ટન્ટ બનાવવાનો છે, તો ખમણને આપણે એક પેનમાં લઈ લઈએ અને હવે આમાં આપણે ગોળ અને ખાંડ બંને ઉમેરીશું. તો અહીંયા મેં જેમ તમને કહ્યું એમ 2 કપ કરતાં થોડું ઓછું ખમણ છે, તો 1 ફૂલ કપ ભરી અને આપણે આમાં ખાંડ લેશું. તો મેં મેજરમેન્ટ આ કપથી કરેલું છે, તમે કોઈ વાટકી કે વાટકાનું માપ સેટ કરી શકો છો. તો 1 આખો કપ આપણે ખાંડ ઉમેરીશું. ગ્રામમાં માપો તો 300 ગ્રામ જેટલી આ ખાંડ છે અને સાથે આપણે આમાં 1 કપ કરતાં થોડો ઓછો ગોળ ઉમેરીશું. અને હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન કરતાં થોડી ઓછી હળદર ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન કરતાં થોડું ઓછું નમક લેશું. અહીંયા નમક અને ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે કે ઓછું કરી શકો છો, પણ આટલી મેઝરમેન્ટથી જેવો તમે બજારમાંથી છુંદો લાવતા હોય બિલકુલ એ જ રીતનો ટેસ્ટી અને ખટ્ટો મીઠો છુંદો બનશે. તો હવે આપણે પહેલાં પેનમાં આ બધું આ રીતે એમનેમ જ મિક્સ કરીશું. તો અહીંયા આપણે જે નમક અને ખાંડ ઉમેરી છે એનું તમે જોઈ શકો છો ધીરે ધીરે પાણી થવા માંડ્યું છે. તો આ રીતે થોડી ખાંડ મેલ્ટ થવા માંડે એટલે હવે આપણે આ પેનને ગેસ પર રાખી દઈશું. તો અહીંયા તમે 2-3 મિનિટ આ રીતે કેરીને ચલાવશો એટલે ખાંડનું પાણી થવા માંડશે. હવે મેં અહીંયા પેનને ગેસ પર રાખી દીધી છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. તમે હાઈ ફ્લેમ પર રાખશો તો છુંદો જલ્દી ચાસણી થઈ જશે ખાંડની અને કેરી તમારી કાચી રહેશે. એટલે મીડિયમ ફ્લેમ પર ખાંડમાં આપણે આ કેરીને પકવવાની છે. આપણે આ કેરી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો બધી ખાંડ અને બધો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા ખાંડ અને ગોળની ચાસણી કરવાની છે. અત્યારે તમે આ ગોળ ખાંડના સિરપને જોઈ શકો છો, બિલકુલ તાર નથી બનતો કે આ મિક્સર ચીકણું પણ બિલકુલ નથી થયું. તો આને આપણે મીડિયમ ગેસ પર કમ્પ્લીટ એક તારની ચાસણી બને ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા લગભગ 3 થી 4 મિનિટ માટે મેં મીડિયમ ગેસ પર આ છુંદાને કરી લીધો છે. હવે આ છુંદો તમે જોઈ શકો છો કેરીનું ખમણ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને ચાસણીને તમે આ રીતે ચેક કરો તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ એક તાર બને છે. તો આ રીતનો તાર બનવા માંડે મતલબ આપણો છુંદો બિલકુલ તૈયાર છે. કમ્પ્લીટ આ રીતનો સરસ સોલિડ તાર બનવો જોઈએ. તાર આપણો બને છે એટલે આપણો છુંદો બિલકુલ તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ખમણને આપણે 20 થી 25 મિનિટ માટે ઠંડુ થવા દેશું. તમારે જો આમાં બીજા કોઈ મસાલા ના કરવા હોય તો આ છુંદો બિલકુલ તૈયાર છે, પણ આને આપણે બિલકુલ બજાર જેવો બનાવીશું. તો એના માટે આપણે આને થોડું ઠંડુ થવા દેશું. જ્યારે આ છુંદો ગરમ ગરમ હોય ત્યારે તમે એમાં લાલ મરચું પાવડર ઉમેરો તો છુંદાનો કલર કાળો થઈ જશે. એટલે હંમેશા મસાલાને છુંદો જ્યારે ઠરી જાય પછી જ કરવાના. તો અહીંયા લગભગ મેં 25 થી 30 મિનિટ સુધી છુંદાને ઠંડો થવા દીધો હતો. હવે તમે જોઈ શકો છો આ છુંદો આપણો કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. તો હવે આમાં આપણે મસાલા કરીશું. તમે કન્સિસ્ટન્સી છુંદાની જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ બન્યો છે. તો આમાં આપણે મસાલા કરી લઈએ. તો અહીંયા મેં કાચું જે જીરું હોય એ જીરાને થોડું અધકચરું વાટી લીધું છે અને 1 ટીસ્પૂન કરતાં થોડું વધારે જીરું લીધું છે. છુંદામાં જીરાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી ઉમેરવાનું. સાથે છુંદાને એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું. તમારે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. અને હવે આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. છુંદા કે કોઈ પણ અથાણું બનાવવા માટે નવું લાલ મરચું હોય એનો યુઝ કરવાનો અને કાશ્મીરી લાલ મરચું હોય એનો યુઝ કરો તો એનો કલર ખૂબ જ સરસ આવે છે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે. તમારે હજી લાલ મરચું વધારે એડ કરવું હોય તો હજી પણ વધુ ઉમેરી શકાય. અહીંયા આપણો આ છુંદો બિલકુલ તૈયાર છે. આ છુંદો એકદમ કમ્પ્લીટ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો. બન્યો છે ને એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થાય એવો છુંદો. તો હવે બનાવીશું 10 થી 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવું કટકી કેરીનું અથાણું. તો હવે સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે કટકી કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. અહીંયા તમે રાજાપુરી કેરી એકદમ સરસ કડક હોય અને તાજી હોય એવી લેવાની. કેરીને મેં એકદમ સારી રીતે ધોઈ લીધી છે. પછી કેરી સરસ કોરી થાય એટલે આપણે આ રીતે કેરીની છાલ ઉતારી લેશું.
અહીંયા તમે જો આ કટકી કેરીનું અથાણું રાજાપુરી કેરી તમને ના મળે તો વનરાજ કેરી કે પછી તમે તોતાપુરી કેરીથી પણ બનાવી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મેં કેરીની છાલ ઉતારી લીધી છે. આપણે આ જે કેરીની છાલ ઉતારેલી છે આમાં તમે કેરીની છાલનો ઉપયોગ કરીને બહુ જ ટેસ્ટી ચટપટી ચટણી પણ બનાવી શકો છો. તો હવે આપણે જે છાલ ઉતારેલી કેરી છે એને આ રીતે આપણે લાંબી લાંબી મીડિયમ થિકનેસવાળી સ્લાઇસમાં કેરીને કટ કરી લેશું. તો તમે જ્યારે પણ કટકી કેરી માટે કેરીને સમારતા હોય ત્યારે પહેલાં આ રીતે તમે મોટી મોટી સ્લાઇસમાં કેરીને કટ કરી અને પછી કટકી તૈયાર કરો તો એકદમ આસાનીથી તમારી કટકી કેરી માટે કટકી તૈયાર થઈ જાય છે. ગોટલાનો ભાગ આવે ત્યાં સુધી આ રીતે બધો કેરીનો પલ્પ કાઢી લેવાનો અને પછી તમારે આ રીતે કેરીના એકદમ નાની નાની સાઇઝના ટુકડા કરી લેવાના. તો વધારે મોટા પણ નહીં અને એકદમ નાના પણ નહીં એ રીતના ટુકડા તૈયાર કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે હું પહેલાં આપણી જે કેરીની સ્લાઇસ છે એમાંથી લાંબી સ્ટ્રીપ તૈયાર કરી અને પછી આ રીતે નાના નાના કેરીના ટુકડા તૈયાર કરી રહી છું. તો તમે આ રીતે કટકી સમારશો તો એકદમ આસાનીથી અને જલ્દી તમારી કટકી સમારાઈ જશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કેરીમાંથી કટકીને તૈયાર કરી લીધી છે. હવે આપણી જે તૈયાર કરેલી કેરીની કટકી છે એ 500 ગ્રામ છે. તો વજનમાં મારી જે કેરી હતી એ 600 ગ્રામ હતી અને તૈયાર થયેલી આ કેરીની કટકી 500 ગ્રામ છે. તો તમે જેટલી કેરીની કટકી લેતા હોય એટલો તમારે અહીંયા ગોળ લેવાનો છે. તો મેં અહીંયા 500 ગ્રામ ગોળ લીધો છે. હું આ કટકીને ગોળથી બનાવું છું પણ તમારે જો ખાંડથી બનાવવી હોય તો તમારે જેટલી કેરીના ટુકડા હોય એટલી જ સામે ખાંડ લેવાની. હવે આપણે કટકી કેરી બનાવવા માટે આપણે આ ઇન્સ્ટન્ટ કટકી કેરી બનાવી રહ્યા છીએ. તો આ રીતે એક પેન લેશું અને પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ આપણું હલકું ગરમ થાય એટલે આપણે આમાં કટકી જે તૈયાર કરી છે કેરીની એને ઉમેરી દઈએ. અહીંયા તમારે મસાલામાં તજ અને લવિંગ આખા ઉમેરવા હોય તો તમે પહેલાં તેલમાં તજ લવિંગ ઉમેરી શકો છો. હું નથી ઉમેરતી. તો આ રીતે મેં કેરીના ટુકડાને ઉમેરી દીધા છે. હવે આમાં આપણે 1 ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને એની સાથે 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. તમે જો આ કટકી કેરીનું અથાણું વ્રત કે ઉપવાસમાં વાપરવાના હોય તો તમે અહીંયા હળદર પાવડરને સ્કીપ કરી શકો છો. હવે આપણે એકદમ સારી રીતે કેરી સાથે હળદર અને નમકને મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે કાચી જ કેરી લીધી છે. આપણે આ કેરીને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર બાફવાની છે. તો કેરીના ટુકડા એકદમ જલ્દીથી મીડિયમ ગેસની ફ્લેમ પર બફાઈ જશે. તો આપણે આ રીતે કડાઈ પર ઢાંકણ લગાવી અને કેરીના ટુકડાને હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ માટે બાફી લેશું. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા કેરીના ટુકડા બફાઈ ગયા છે. તમે આ રીતે કેરીના એક પીસને હાથમાં લઈ અને પ્રેસ કરો તો તમે જોઈ શકો છો 80% સુધી આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આ રીતે જ્યારે સરસ આપણી કેરી બફાઈ જાય, જો આ તમે 2-3 મિનિટ બાફો અને થોડી હજી તમને કાચી લાગતી હોય તો હજી 1-8 મિનિટ આને થવા દેવાની. તો આ રીતે સરસ આપણી કેરી 80% સુધી બફાઈ જાય પછી આપણે આમાં જે ગોળ લીધો છે એને ઉમેરી દઈશું. જો તમે આ સ્ટેજ પર ખાંડ લેતા હોય તો બિલકુલ આટલી કેરી બફાય એટલે તમારે ગોળના બદલે ખાંડ ઉમેરી દેવાની. હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણને તમારે ગોળ ઉમેરો પછી મીડિયમ ગેસ પર જ કૂક કરવાનું. જો તમે હાઈ ગેસ પર કૂક કરશો તો ગોળ જલ્દીથી મેલ્ટ થઈ જશે, કટકી બની પણ જશે. પણ તમે 1-8 મહિના પછી આ કટકીનું અથાણું જોશો તો એ કોરું પડવા માંડશે. તો આ રીતની સરસ રસીલી કટકી બનાવવા માટે મીડિયમ ગેસ પર જ ગોળની ચાસણી તૈયાર કરવાની. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કટકીમાં બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ. આ રીતે તમે ચાસણીને આંગળીમાં લઈ અને તાર બનાવો તો તમે જોઈ શકો છો 1.5 તાર બને છે. તો અહીંયા આપણી કટકી માટેની ચાસણી બિલકુલ તૈયાર છે. તમને જો આ મિશ્રણ અત્યારે થોડું ઢીલું લાગતું હોય તો પણ જ્યારે 1.5 તારની ચાસણી બની જાય ત્યારે ગેસને બંધ કરી દેવાનો, કેમ કે મિશ્રણ ઠંડુ થશે તો હજી થોડું થીક થઈ જશે. તો આપણે આને ગેસ બંધ કર્યા પછી 1.5 થી 1 કલાક માટે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેશું. અહીંયા તમે જોઈ શકો છો ઉપર સરસ મજાના બધી કેરીના ટુકડા પણ આવી ગયા છે. અડધી કલાક જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો સરસ આપણી કટકીનું મિશ્રણ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. કેરીના ટુકડા સરસ ટ્રાન્સપરન્ટ થઈ અને એકદમ સરસ કેરીના ટુકડાએ ચાસણીને પી પણ લીધી છે.
તો હવે આ સ્ટેજ પર આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરીશું. તમારે આમાં લાલ મરચું પાવડર ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું નવું કાશ્મીરી લાલ મરચું લીધું છે. કાશ્મીરી લાલ મરચાંનો સ્વાદ કટકીમાં એકદમ સરસ લાગે છે અને કાશ્મીરી લાલ મરચાંથી કલર પણ બહુ જ સરસ આવે છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ મરચું ઉમેર્યા પછી કટકીનો કલર આવી ગયો છે. તો હવે આ કટકી કેરીનું અથાણું એકદમ ઠંડુ પણ થઈ ગયું છે. તો તમે આને કાચની બોટલમાં ભરી અને 1 વર્ષ સુધી બહાર જ સ્ટોર કરી શકો છો. જો તમે વધારે ક્વોન્ટિટીમાં આ અથાણું બનાવતા હોય તો તમારે જેટલું સ્ટોર કરવું હોય એટલું તમે કોઈ બીજા કાચના કન્ટેનરમાં અને રૂટીનમાં ખાવા માટે તમે કોઈ નાની બોટલમાં ભરી શકો છો. તો આ રીતે એકદમ સાફ સરસ કાચની તડકામાં તપાવેલી બોટલમાં આ રીતે અથાણાને ભરી દેવાનું. તો અહીંયા આપણું એકદમ સરસ ખાટું મીઠું રસીલું કટકી કેરીનું અથાણું બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીશું ગોળ કે ખાંડ ઉમેર્યા વગર આખા વર્ષ માટે કાચી કેરીનો પરફેક્ટ માપ સાથે મુરબ્બો. તો હવે સૌથી પહેલાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. જ્યારે તમે આખા વર્ષ માટે મુરબ્બો બનાવતા હોય ત્યારે જો તમને રાજાપુરી કેરી મળે તો એનો ઉપયોગ કરવાનો, કેમ કે આ કેરી એકદમ કડક હોય છે અને એમાં પાણીનો ભાગ ઓછો હોય છે. તો આ કેરીમાંથી બનાવેલા અથાણા આખું વર્ષ સુધી સારા રહે છે. કેરીની આપણે મુરબ્બો બનાવતા પહેલાં સારી રીતે છાલ ઉતારી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બંને કેરીની મેં એકદમ સારી રીતે છાલ ઉતારી લીધી છે. તો હવે આ કેરીને મુરબ્બો બનાવવા માટે આપણે કટ કરી લઈશું. તો અહીંયા તમારે કેરીના ટુકડા પહેલાં આ રીતે થોડા મોટા મોટા પીસ કરી લેવાના. બધો કેરીનો પલ્પ આ રીતે અલગ કાઢી લેવાનો અને પછી તમારે કેરીને સમારી લેવાની. તો અહીંયા તમારે કેરીના મોટા કે નાના જેવા ટુકડા કરવા હોય એવા તમે કરી શકો છો. હું અત્યારે લાંબી ચિપ્સમાં આ રીતે કેરીના ટુકડા કરી લઈશ. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કેરીના ટુકડા જો તમે સ્ક્વેર નાના પીસમાં કરતા હોય તો પણ સહેજ જાડા રાખવાના અને જો આ રીતની ચિપ્સ કરતા હોય તો એને પણ થોડી તમારે જાડી રાખવાની, જેથી જ્યારે મુરબ્બો તૈયાર થાય ત્યારે કેરીના ટુકડા એકદમ ચાસણીમાં કૂક થાય ત્યારે કડક ના થઈ જાય. તો આ રીતે હલકી એવી જાડી ચિપ્સ તમારે કેરીની રાખવાની. હવે અહીંયા મેં કેરીને સારી રીતે કટ કરી લીધી છે. તો મુરબ્બો બનાવવા માટે આ કેરીને આપણે બાફવા લઈ લેશું. ઇન્સ્ટન્ટ મુરબ્બો બનાવીએ છીએ તો આપણે કેરીને બાફવા માટે કડાઈમાં કેરી ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું અને પાણીમાં આપણે એક બોઇલ આવવા દઈશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, મુરબ્બો બનાવતા સમયે તમારે અહીંયા નોનસ્ટિકની કે પછી એલ્યુમિનિયમની કડાઈ નથી વાપરવાની. સ્ટીલની કે આયરનની કડાઈ જો તમારી પાસે હોય તો એ વાપરવાની. પાણી બોઇલ થઈ જાય એટલે આપણે એમાં કેરીના ટુકડા ઉમેરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર આ કેરીને ફક્ત 5 જ મિનિટ માટે આપણે બાફી લઈશું. તો કેરી બફાય ત્યાં સુધીમાં આજે આપણે આ મુરબ્બો ગોળ કે ખાંડના ઉપયોગ વગર સાકરથી બનાવીશું. તો તમે સાકરથી મુરબ્બો ક્યારેય નહીં બનાવ્યો હોય. સાકરથી તમે જે મુરબ્બો બનાવો એ એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે. સાથે સાકર જે છે એ ઉનાળાની ગરમીમાં તમને ઠંડક પણ આપે છે. તો સાકર અહીંયા જો તમને આ રીતની મોટા ગાંગડાવાળી મળે તો વધારે સારું, બાકી તમને જે પણ સાકર મળે એનો ઉપયોગ તમે કરી શકો છો. તો સાકરને આ રીતે આપણે નાના નાના ટુકડામાં તોડી લેશું. તો જેટલી તમે બારીક સાકર કરી શકો એટલી તમારે બારીક કરવાની. આ રીતે થોડા નાના ટુકડા કર્યા પછી તમારે આનો મિક્સરમાં ફાઇન પાવડર તૈયાર કરવો હોય તો એમ પણ કરી શકાય. જો એ રીતે કરશો તો મુરબ્બો વધારે જલ્દી બની જશે. તો થોડા આ રીતે ટુકડા થઈ જાય પછી આ રીતે તમારે બોલને થોડું ચલાવી લેવાનું, જેથી જે મોટા મોટા ટુકડા હોય એ ઉપર આવી જાય અને પછી આ રીતે ટુકડાને તમારે એકદમ બારીક ઝીણા કરી લેવાના. તો આ રીતે અહીંયા મેં સાકરનો પાવડર તૈયાર કરી લીધો છે અને આપણે સાકરનો પાવડર તૈયાર કર્યો એને ફક્ત 5 જ મિનિટ થઈ છે અને 5 મિનિટમાં આપણી કેરી પણ સરસ બફાઈ ગઈ છે. તમે કેરીને આ રીતે ચાકુથી કટ કરો તો તમે જુઓ એકદમ ઇઝીલી કેરીનું પીસ થઈ જાય છે. બસ આટલી જ અહીંયા તમારે કેરીને બાફવાની છે, કેમ કે આપણે જ્યારે સાકરની ચાસણી કરશું એમાં પણ કેરી આપણી બોઇલ થશે. એટલે આ સ્ટેજ પર આપણે કેરીને ફક્ત 5 જ મિનિટ બાફવાની છે. તો હવે જે આ બફાયેલી કેરી છે એને આપણે પાણીમાંથી કાઢી લેશું. ગેસને બંધ કરી દઈશું. તો બધી કેરીને આ રીતે પાણીમાંથી કાઢી લો. પછી આ જે પાણી વધ્યું છે એમાં બહુ જ સરસ કાચી કેરીની ફ્લેવર છે. તો તમે એ પાણીમાંથી શરબત કે પછી સિકંજી બનાવી શકો છો. આ પાણી ઠંડુ થાય એટલે આમાં તમે ગોળ કે ખાંડ ઉમેરી અથવા સાકર ઉમેરીને શરબત બનાવી શકો છો. આ પાણીને તમે ફ્રીઝમાં 1
અઠવાડિયા સુધી રાખી શકો છો. તમારે કોઈ ગ્રેવી કે જેમાં તમારે ખટાશ જોઈએ છે, શાકની કે દાળની ગ્રેવી, એમાં પણ તમે આ કાચી કેરીના પાણીનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે મુરબ્બો બનાવીશું. કેરીના ટુકડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે સાકરની ચાસણી કરી લઈએ. તો અહીંયા મેં ફરી સ્ટીલની કડાઈ જ લીધી છે. સ્ટીલની કડાઈમાં જ તમારે મુરબ્બો બનાવવાનો છે. કડાઈમાં આપણે સાકરનો ભૂકો ઉમેરી દઈશું અને સાકરનો ભૂકો મેલ્ટ થાય એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે. પહેલાં હું ફક્ત 1/4 કપ જેટલું પાણી ઉમેરીશ. એને સારી રીતે મિક્સ કરી દઈશ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે સાકરને ઓગાળી લેશું. તો જો તમને એવું લાગે કે સાકર મેલ્ટ નથી થતી તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો. મેં ફરી 1/4 કપ જેટલું એટલે કે ટોટલ મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે. જસ્ટ આ રીતે તમને થોડું થોડું સાકરનું પાણી દેખાવા માંડે એટલી જ તમારે સાકરને મેલ્ટ કરવાની છે. પછી તમે કેરીના ટુકડા ઉમેરશો ત્યારે કેરીનું પાણી થશે અને ઘણી બધું પાણી આપણા મુરબ્બામાં થઈ જશે. એટલે શરૂઆતમાં પાણી વધારે નથી ઉમેરવાનું. હવે જેમ જેમ આપણી સાકર ઓગળશે એમ કડાઈની સાઈડમાં ચોંટવા માંડશે અને ચાસણી જે છે એ કડાઈની સાઈડ પર જામી જશે. તો એવું ના થાય એના માટે એક સિક્રેટ ટીપ કે તમે આ રીતે કડાઈની સાઈડ પર થોડું એવું ઘી લગાવી દો. થોડું ઘી કે તેલ લગાવી દેશો ને એટલે ચાસણી તમારી બિલકુલ સાઈડ પર નહીં ચોંટે અને એકદમ સરસ તમારી મુરબ્બો તૈયાર થશે. તો હવે જ્યારે થોડી સાકર મેલ્ટ થઈ જાય એટલે તરત આપણે આમાં જે બાફેલા કેરીના ટુકડા છે એને ઉમેરી દઈશું. કેરીના ટુકડા આપણે ચાસણીમાં ઉમેરીએ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આને આપણે તૈયાર કરીશું. અહીંયા તમારે હાઈ ગેસની ફ્લેમ પર મુરબ્બો ક્યારેય તૈયાર નહીં કરવાનો. જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ચાસણીમાં કેરીના ટુકડા કૂક થઈ અને ચવડ થઈ જશે. એટલે ખાસ મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે કેરીના ટુકડાને ચાસણીને એબ્ઝોર્બ કરવા દેવાની. આ જે મુરબ્બો છે એને ચાસણીમાં તમારે 5 થી 7 મિનિટ માટે કૂક કરવાનો છે. 5 થી 7 મિનિટમાં જે ચાસણી છે એમાં એક તાર બનવા માંડશે. એક તાર બને એટલી જ તમારે ચાસણી કરવાની છે. તો હવે અહીંયા લગભગ 7 મિનિટ જેટલો સમય થયો છે. આપણે ચાસણીને ચેક કરી લેશું. તમે જુઓ કેરીના ટુકડા જે છે એને ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી અને મુરબ્બામાં ઉપર આવી ગયા છે. તો આ સ્ટેજ પર થોડી ચાસણીને સ્પેચ્યુલામાં લઈ અને સહેજ એવી ઠંડી થવા દેશું. થોડી ચાસણી ઠંડી થાય એટલે આ રીતે ચાસણીને આંગળીમાં લઈ અને તાર બનાવવાનો. તો તમે જુઓ આ રીતે એકદમ સરસ કમ્પ્લીટ એક તાર બને છે. અહીંયા તમારો એક તાર થાય એટલે તમારે આટલી જ ચાસણીને કૂક કરવાની છે. હવે આપણે ગેસને એકદમ સ્લો કરી દઈશું અને આમાં થોડા મસાલા ઉમેરીશું જેનાથી મુરબ્બાની ફ્લેવર બહુ સારી આવશે. તો મસાલામાં મેં 4 મીડિયમ સાઇઝની એલચી લીધી છે. સાથે મેં 3 થી 4 જેટલા લવિંગ લીધા છે. સાથે આપણે 2 થી 3 નાના ટુકડા તજના લેશું. તજ, લવિંગ અને એલચીની ફ્લેવર મુરબ્બામાં બહુ જ સરસ આવશે. સાથે 1/4 ટીસ્પૂન જેટલું આપણે કેસર ઉમેરીશું. મુરબ્બામાં કેસરની ફ્લેવર તો સારી આવશે પણ મુરબ્બામાં કલર પણ કેસરથી ખૂબ જ સરસ આવશે. હવે બધું સરસ મિક્સ કરી લઈએ અને હવે આમાં આપણે ગેસને બંધ કરી દઈએ અને એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી આપણો જે મુરબ્બો છે એ આખા વર્ષ માટે બિલકુલ નહીં જામે. એમાં જે મુરબ્બો થોડા સમય થાય 4-5 મહિના એટલે એમાં જે ચાસણીના ક્રિસ્ટલ બની જતા હોય એ નહીં બને. જો તમે મુરબ્બો બની જાય પછી એમાં 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરશો તો મેં અહીંયા 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દીધો છે. એને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ મુરબ્બાને આપણે 2 થી 3 કલાક માટે આ જ રીતે રહેવા દેશું. ગેસ બંધ કરી મુરબ્બાને કમ્પ્લીટ ઠંડો થવા દઈએ. તો લગભગ 3 કલાક જેટલો સમય થયો છે અને આપણો મુરબ્બો એકદમ સરસ કમ્પ્લીટ ઠંડો થઈ ગયો. અહીંયા તમે જુઓ મુરબ્બાની ચાસણી પણ સરસ ઘટ્ટ થઈ ગઈ અને કેરીના ટુકડાએ એકદમ સારી રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી અને તમે આ મુરબ્બામાં કેરીનું પીસ જુઓ એકદમ સરસ આપણો રસીલો મુરબ્બો તૈયાર થયો છે. આ મુરબ્બો આખા વર્ષ માટે આવો જ રહેશે. તો તમે ખાંડ અને ગોળથી તો મુરબ્બો બનાવતા જ હશો પણ જો આ રીતે ક્યારેય સાકરથી ના બનાવ્યો હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.